અમદાવાદ સાયબર ક્રાઇમે જ્યોતિષ વશીકરણના નામે લોકોને ફસાવતા આરોપીની ટોળકીને ઝડપી પાડી. લવગુરુના નામે છેતરપિંડી કરીને મહિલાઓને ફસાવીને છંડણી માંગતી ટોળકીને ઝડપી પાડી. ત્યારે વાત કરીએ તો બિકાનેરથી સાયબર ક્રાઇમની ટીમે પૂજા કિન્નર ગુરુમાં બનીને મહિલાઓને ઠગતા આ શખ્સને દબોચી લીધો છે. ત્યારે જ્યોતિષ અને વશીકરણના બહાને મહિલાઓને જાળમાં ફસાવીને બ્લેકમેલ કરતી એક ટોળકીનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ત્યારે આ કેસમાં પોલીસે રાજસ્થાનના બિકાનેરથી રજનીશ ગોવિંદલાલ ભાર્ગવ નામના શખ્સની ધરપકડ કરી છે. ત્યારે આરોપી રજનીશ ઇન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નર માં જેવી ફેક પ્રોફાઇલ બનાવીને પોતાની ઓળખ એક કિન્નર જ્યોતિષ તરીકે આપતો હતો અને જે મહિલાઓ પોતાના પ્રેમ સંબંધ કે લગ્ન જીવનની સમસ્યાથી પરેશાન હોય તેમને આકર્ષવા માટે આ સોશિયલ મીડિયા પર આકર્ષક એડ મૂકતો હતો. ત્યારે મોડેસ ઓપરેન્ડીમાં જો વાત કરીએ તો પીડિત મહિલાઓ જ્યારે સંપર્ક કરે ત્યારે તેમની અંગત વાતો જાણીને વિધિના નામે વિશ્વાસમાં લેતો. ત્યારબાદ પૂજાના નામે વિધિ કરવાના બહાને તે મહિલાઓના નિવસ્ત્ર વિડીયો ઉતારી લેતો અથવા ફોટા મંગાવતો હતો. ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવતો હતો. ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અનેક લોકો પાસેથી અંદાજે 40 થી 50 લાખ રૂપિયા પડાવ્યા છે, જે માત્ર એક જ મહિલા પાસેથી રૂપિયા 1.44 લાખ ખંખેરી લીધા હતા. ત્યારે સાયબર ક્રાઇમની ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનના બિકાનેરથી તેમની અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ અન્ય આ ગેંગમાં કેટલા લોકો સંકળાયેલા છે તેની પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કિન્નર એ લોકો એટલે નાખ્યું હતું તાકી સામેવાળાને ખબર ના પડે કે મહિલા વાત કરે છે કે પુરુષ વાત કરે છે, એટલે એ લોકો કિન્નરનું નામ લેતા હતા. હાલતર આ લોકો ત્રણેય છોકરાઓ છે, પુરુષ છે, 20-25 ઉંમરના છે અને મિત્ર છે. એક જ જગ્યાએ બેસીને આ લોકો આ રીતે અકાઉન્ટ બનાવીને લોકોને ફસાવતા હતા. ટોટલ 2 થી 2.5 વર્ષની અંદર અમને 40 થી 45 લાખ રૂપિયા આ રીતે કમાયા છે. સાહેબ, તમે કીધું કે ફોટોગ્રાફ્સ લેતા હતા મહિલા પછી મહિલાનું શારીરિક શોષણ કર્યું, કોઈ દિવસો સામે આવે છે ખરા? અમને ડાયરેક્ટલી તો નથી કર્યું, પણ ફોટોઝ વિડીયોઝ પ્રાઇવેટ વિડીયોઝ ફોટોઝ લઈને એમને બ્લેકમેલ કરતા હતા કે તમે આ પૈસા ન આપો તો અમે આ વાયરલ કરી દઈશું. જે અમારા આ કેસમાં પણ આ જ ઘટના સામે આવી છે અને જે ફરિયાદ થઈ હતી એના 7 દિવસની અંદર અમે આ આરોપીને પકડી પાડ્યા છે. એના મોબાઈલથી અમને ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ પણ મળ્યા છે અને આગળ 2 આરોપીને પકડવા માટે પણ અમારા પ્રયાસ ચાલુ છે. આમાંથી એક જણ આનો રિશ્તેદાર જ હતો અને એક બીજો એનો મિત્ર હતો. આ રીતે આ 3 જણ મળીને આ સ્કેમ ચલાવતા હતા. ગુનાહિત ઇતિહાસ કોઈ નથી અને આ પ્રથમવાર આ લોકો પકડાયા છે. એ લોકોએ સ્ટાર્ટિંગમાં તો નાનું ચાલુ કર્યું હતું એડવાઇસ માટે અને શ્રીફળ આપવાની પૂજા કરવા પાઠ કરાવવા માટે, પણ ધીમે ધીમે લોકોનું રિસ્પોન્સ જોઈને એમને લાગ્યું કે આ લોકો વધારે કરી શકે છે. કુલ અમને 2-2.5 વર્ષની અંદર ઘણા બધા મહિલાઓ સાથે કર્યા છે. મોસ્ટ ઓફ એમના જે ક્લાયન્ટ છે મહિલા ક્લાયન્ટ્સ જ છે અને આ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એડ્સ પણ આપતા હતા અને એ એડ્સના માધ્યમથી પણ લોકોને આ રીતે બિઝનેસ એમનું ચાલુ રાખતા હતા. સાહેબ, જે ક્લાયન્ટ આવતા હતા તેમની પાસે તેમની મૂળ ફરિયાદ શું હોતી નથી અને ખાસ તો એવું કે ધ્યાનમાં આવશે કે મહિલા સાથે આપણે શારીરિક દુષ્કર્મ કર્યો હતો, શારીરિક આ પોતે ક્યારે ફિઝિકલી મહિલા સાથે ફેસ ટુ ફેસ આવ્યા જ નથી. ઇનફેક્ટ એમને જે અકાઉન્ટ્સ બનાવ્યા છે એ પણ એટલે જ એમને કિન્નરમાં સંતોષી દેવી કે કિન્નર ગુરુમાં એ રીતનું અકાઉન્ટ બનાવ્યું છે તાકી સામે વિક્ટિમને એ ન ખબર પડે કે આ મહિલા છે કે પુરુષ છે. એમને લાગે છે કે આ સ્વામી છે, મતલબ એ છે જ્યોતિષી છે અને જ્યોતિષી કરે છે, એટલે ફિઝિકલી આ લોકો ક્યારે કોન્ટેક્ટમાં નથી આવ્યા અને એવી કોઈ ઘટના નથી બની. પણ એ લોકો ઘણા બધા સર્વિસીસ આપે છે. જેમ કે પહેલાં તો એ કહે છે કે એ રિલેશનશિપ સ્પેશિયલિસ્ટ છે. એમાં રિલેશનશિપમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની અંદર એ જોતો નથી, વાત નથી કરતો, તો એના માટે પણ એમની પાસે સોલ્યુશન હતું. પૂજા પાઠ કે કંઈક વિધિ કરવાનો હતો. હસબન્ડ વાઇફના ઝઘડા માટે પણ એમની પાસે હતું. ડિવોર્સના એમના ઇન્સ્ટાગ્રામ પેજને એમાં તમે જોશો તો ઇવન ડિવોર્સ પ્રોબ્લેમ માટે આપણી પાસે સોલ્યુશન હતા. એવા ઘણા બધા રિલેશનશિપ ઇસ્યુઝના એમની પાસે સોલ્યુશન હતા અને એના માટે વિધિ કરાવવા માટે હતું. અને ખાસ કરીને એક વશીકરણ સ્પેશિયલિસ્ટ છે એ રીતે પોતાને પ્રોજેક્ટ કરતા હતા અને શુદ્ધિકરણ સેરેમનીથી આ લોકોના ફોટો વિડીયો લઈને દુરુપયોગ કરતા હતા. હવે અત્યારે અમે તપાસ એ જ કરી રહ્યા છીએ કે ટોટલ આમના 60 થી 65 એક મહિનાના ક્લાયન્ટ હોય, એક દિવસમાં આ લોકો સંપર્ક કરતા હતા. તો 2-2.5 વર્ષમાં ઘણા બધા એમના ક્લાયન્ટ હશે.
આગળ અમે એ જ તપાસી રહ્યા છીએ કે કયા ક્લાયન્ટ્સ હતા. ઘણીવાર ક્લાયન્ટ્સ સામાજિક ઇસ્યુઝના લીધે કદાચ સામે ન આવી શકે, એટલે અમે અત્યારે તપાસવાના છે કે એવી કંઈ વધારે ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડનું કોઈ એવું ક્લાયન્ટ હોય જે અને ગુજરાતની બહાર ન હોય તો એમાં હજી તપાસ કરીશું. સાહેબ, આ જે આરોપીઓ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ટાર્ગેટ કરતા હતા, એના જે એકાઉન્ટ મળ્યા છે તેને બ્લોક કરવામાં આવશે, કારણ કે કેવી રીતે એના ઉપર કાર્યવાહી થશે? જે સોશિયલ મીડિયાના અકાઉન્ટ છે અમે બ્લોક કરાવવાના છે, એના ફેસબુક એડ્સને ઇન્સ્ટાગ્રામ એડ્સને પણ અમે બંધ કરાવવાના છે તાત્કાલિક અસરથી. અને જે પણ ક્લાયન્ટ સાથે કદાચ આવું કંઈ બન્યું હોય તો એમને પણ ફાઇનાન્શિયલ ફ્રોડ થયું હોય એને પણ એમના નાણાકીય પાછા મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છે. અને બીજા 2 આરોપી માટે અને અન્ય બીજું કંઈ એમનું મોડસ ઓપરેટિંગ હોય આ